જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું જીપીએસસી દ્વારા નવા ચેરમેન અંતર્ગત યોજાયેલી તમામ પરીક્ષાઓમાં પૂછાયેલા મેપિંગના પ્રશ્નો માત્ર એક વિડીયોમાં. પ્રશ્ન એમ છે કે આ મેપિંગના પ્રશ્નો ખરેખર પૂછાય છે અને પૂછાય છે તો તે કયા પોર્શનમાંથી પૂછવામાં આવે છે, એટલે કે તે સ્ટેટિક હોય છે કે કરંટ. સૌથી પહેલાં વાત કરીએ કરંટની. એક ટ્રોપિકલ સાયક્લોન છે જેનું નામ છે ચીડો. આ ટ્રોપિકલ સાયક્લોન જે છે મોયોતે કરીને એક જગ્યા છે ત્યાં આવ્યો હતો. પ્રશ્ન જોઈ શકો છો. મોયોતે શું છે? મોયોતે હિન્દ મહાસાગરમાં આવેલ ટાપુ છે. હિન્દ મહાસાગરમાં આવેલ ટાપુ છે એટલે કે ઇન્ડિયન ઓશનમાં આવેલ એક આઇલેન્ડ છે મોયોતે. તો આ થઈ ગયું જિયોગ્રાફી કરંટ અફેર. જિયોગ્રાફી કરંટ અફેર એટલે કે આ મેપિંગ વાળો પાર્ટ છે તેને બે પાર્ટમાં ડિવાઈડ કરી દેવાનો છે. એક છે કરંટ અફેર અને એક છે સ્ટેટિક. તો આપણે વિડીયોમાં માત્ર ને માત્ર સ્ટેટિક અને પૂછાયેલા પ્રશ્નોની ડિસ્કશન કરીશું. આ જિયોગ્રાફી કરંટ અફેર માટે ઓલરેડી બે વિડીયો અવેલેબલ છે. ચેનલ પર જઈને બંને તમે જોઈ શકો છો. બંનેની લિંક જે છે નીચે તમને કમેન્ટ સેક્શનમાં પણ મળી રહેશે. એવું નથી કે પ્રથમ વાર જે છે આ પ્રશ્નો પૂછવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો ઇઝરાયલની સરહદને અડીને નીચેના પૈકી કયા દેશો આવેલા છે. તો ઇઝરાયલનો મેપ તમે સારી રીતે કર્યો હોય, ઇઝરાયલનું મેપિંગ કર્યું હોય તો એના સરહદ વિશે તમને ખ્યાલ આવી જશે. રાઈટ. તો એ જવાબ જે છે 1, 2, 3 આવશે. 1, 2, 3. તો આ ઇઝરાયલનું મેપિંગ શું દર્શાવે છે કે ઇઝરાયલની નજીકમાં કયો સમુદ્ર આવેલો છે? મેડિટેરેનિયન સી, ભૂમધ્ય સાગર, ડેડ સી, મૃત સરોવર. રાઈટ. અને આની કેપિટલ જેરુસેલમ અને તેની સાથે સંકળાયેલ અગત્યની તમામ માહિતી આપણે ઓલરેડી ડિસ્કસ તો કરી જ ચૂક્યા છીએ. આ પ્રશ્ન પૂછવાનું કારણ છે ઇઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચે યુદ્ધ. જેમ કે અત્યારે વાત કરીએ ન્યૂઝમાં છે ઈરાન ન્યૂઝમાં છે, તો તેની સાથે બોર્ડરિંગ જેટલા પણ કન્ટ્રી છે તે આપણને ખ્યાલ હોવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે અઝરબૈજાન, અર્મેનિયા, તુર્કમેનિસ્તાન તેના ઉત્તરમાં આવેલા છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તેના ઈસ્ટમાં આવેલા છે. ટર્કી અને ઈરાક તેના વેસ્ટમાં આવેલા છે. તો આ થઈ ગયા ઈરાન સાથે અડીને સરહદ ધરાવતા દેશોની યાદી. તો પછી આ નીચેનો પોર્શન કેમ ખાલી છે? નીચેનો પોર્શન જે દક્ષિણ ભાગ છે તે ખાલી એટલે છે કારણ કે અહીંયા જે છે પર્શિયન ગલ્ફ આવેલું છે. પર્શિયન ગલ્ફ એટલે કે અરેબિયન ગલ્ફ. આ ઉપરાંત ગલ્ફ ઓફ ઓમાન જે છે તે પણ અહીં આવેલું છે. ગલ્ફ ઓફ ઓમાન. હવે માની લો કે અહીંયા ઇન્ડિયા છે. સપોઝ અહીંયા ઇન્ડિયા છે. રાઈટ. અહીંયા પાકિસ્તાન છે તો અહીંયા ઇન્ડિયા જશે ને. તો આપણે અફઘાનિસ્તાનને ઘઉં મોકલવા છે, આપણે તેને માનવતાવાદી સહાય પહોંચાડવી છે, ફાર્મસી, મેડિકલ કોઈ પણ રીતની સામગ્રી પહોંચાડવી છે. તો આપણી જોડે પાકિસ્તાનનો લેન્ડ એક્સેસ નથી. રાઈટ. આપણે એર રૂટનો યુઝ નથી કરતા જનરલી પાકિસ્તાન ઉપરથી. તો આપણે શું કર્યું? ભારતે જે છે એક અહીંયા પોર્ટ અક્વાયર કર્યો જેનું નામ છે ચાબહાર પોર્ટ. તો આ ચાબહાર પોર્ટ ક્યાં આવેલો છે? ઈરાનમાં. આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાયેલો છે. તો આ રીતે આપણે ડિસ્કશન કરીશું મેપિંગની. આજના વિડીયોમાં સ્ટાર્ટ કરીએ છીએ પ્રશ્નોની સાથે. તમારી સામે સ્ક્રીન ઉપર જે પ્રશ્ન આવે છે તેને પોઝ કરીને આન્સર આપવાનો પ્રયત્ન કરવાનો છે. હવે રાઈટ સાઈડ ઉપર તમે જોશો તો લોકેશન અને અલગ અલગ વોલ્કેનોસ જ્વાળામુખીની વાત કરવામાં આવેલી છે. તો સૌથી પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે તે કયા દેશમાં આવેલા છે. રાઈટ. અને તેની ખાસિયત શું છે, તેની સાથે સંકળાયેલ અગત્યની માહિતી શું છે. સૌથી પહેલાં વાત કરીએ બેરનની. તો બેરન વિશે આપણને ખ્યાલ છે કે બેરન જે છે તે ભારતનો ભાગ છે. ભારતવાળો ઓપ્શન પણ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ આપણને અહીંયા મેપ ન હોવાથી આને વિઝ્યુલાઇઝ કરવું પોસિબલ નથી બની રહ્યું. તો આપણે આગળ વધીએ મેપ ઉપર. ધ્યાનથી જો અહીંયા તમે જોઈ શકો છો વિસુવિયસ, સ્ટ્રોમ્બોલી, એટના, સેન્ટોરીની. ક્યાં છે? આ બધા યુરોપમાં આવેલા છે. આફ્રિકામાં આવેલું છે કિલીમંજારો. પછી અહીંયા ટોબા અને અહીંયા બેરન આઇલેન્ડ આવેલો છે. આ યુરોપની અંદર બીજું એક નામ એડ કરવાનું છે જે છે માર્ટિની. રાઈટ. માર્ટિની પણ અહીંયા આવેલો છે. તો ઓપ્શનમાં આપણને આ બધા આઇલેન્ડ જેટલા પણ વોલ્કેનો છે તેના નામ આપ્યા છે, તેને આપણે મેપમાં લોકેટ કર્યા. પ્રશ્ન એમ છે કે આપણે આને સોલ્વ કેવી રીતે કરીશું. સૌથી પહેલાં આપણને દેશોના નામ ખ્યાલ હોવા જોઈએ. જેમ કે માર્ટિનિક જે છે તે ફ્રાન્સમાં આવેલ છે. ઇટલીમાં કોણ આવેલ છે? ઇટલીમાં જે છે સ્ટ્રોમ્બોલી અને એટના.
સ્ટ્રોમ્બોલી અને એટના. આ સિવાય બીજું કઈ? સ્ટ્રોમ્બોલી, એટના અને વિસુવિયસ. ફરી એકવાર કરીએ. ઇટલીમાં સ્ટ્રોમ્બોલી, એટના અને વિસુવિયસ આવેલ છે. ભારતની આપણે વાત કરી, ભારતમાં બેરન આવેલ છે. તો આ બધા થઈ ગયા. અને લાસ્ટમાં વધે છે ટોબા, કે જે ઇન્ડોનેશિયામાં આવેલ છે. ઇન્ડોનેશિયામાં. હવે આપણને દેશોના નામ ખબર પડી ગયા છે. એકવાર આ દેશોના નામનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો. જોબ તરફ આગળ વધીએ. વારંવાર વિસ્ફોટ પામતો જ્વાળામુખી, એટલે કે આ એક એક્ટિવ વોલ્કેનો હશે. તો અહીંયા આવશે એટના. એટના. બારિશાનના ઉચ્ચ પ્રદેશમાં મધુ રજની સરોવર, આ છે ટોબા. બારિશાન, ઇન્ડોનેશિયા. ભારતની પૂર્વમાં આવેલ સુસુપ્ત, ડોરમન્ટ એટલે કે બેરન આઇલેન્ડ, બેરન વોલ્કેનો. ભૂમધ્ય સાગરને મેડિટેરિનિયન સી કહેવામાં આવે છે. ભૂમધ્ય સમુદ્રનો પ્રકાશ સ્તંભ જ્વાળામુખી એટલે કે લાઇટ હાઉસ વોલ્કેનો. તો તે છે સ્ટ્રોમ્બોલી. સ્ટ્રોમ્બોલી. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે. વિસુવિયસ. વિસુવિયસ જે છે તે ઇટલીમાં આવેલો છે. અને પિલિયન જે છે તે ફ્રાન્સ માર્ટિનિક આઇલેન્ડ, ફ્રાન્સ માર્ટિનિક આઇલેન્ડ પર આવેલો છે. હવે આના પરથી જ એક પ્રશ્ન હું તમને પૂછવા માંગીશ. આને આપણે હટાવી દઈએ ભારત અને આપણે એક વર્ડ એડ કરી દઈએ આફ્રિકા, કે આફ્રિકાની પૂર્વમાં આવેલ સુસુપ્ત, સુસુપ્ત એટલે કે ડોર્મન્ટ, કે જે એક્ટિવ ન હોય, સુસુપ્ત જ્વાળામુખીનું નામ શું છે? મેં તમને મેપમાં જ વાત કરી હતી. આફ્રિકાની અંદર જે છે આ એક વોલ્કેનો આવેલો છે. શું નામ હતું તેનું? કિલીમાંજારો. કિલીમાંજારો. રાઈટ. એકવાર મેપ પર જતા રહીએ. ફરી એકવાર. વિસુવિયસ, સ્ટ્રોમ્બોલી, એટના અને માર્ટિની આઇલેન્ડ, આ બધું યુરોપનો ભાગ થઈ ગયો. અહીંયા ફ્રાન્સ અને ઇટલીની વાત થઈ રહી છે. કિલીમંજારો અહીંયા તમે જોઈ શકો છો આફ્રિકાના ઈસ્ટ ભાગમાં છે. બેરન આઇલેન્ડ અહીંયા ક્યાંક આવશે અને ટાબો અહીંયા ક્યાંક આવશે ઇન્ડોનેશિયામાં. બીજી કંઈ યાદ રાખવા જેવી કોઈ અગત્યની માહિતી આમાંથી? યસ, ઘણી બધી માહિતી છે, બટ એક્ઝામમાં પૂછાયેલા છે તેની આપણે વાત કરીએ. જેમ કે માઉના લાવા. માઉના લાવા જે છે અહીંયા હવાઈ આઇલેન્ડ ઉપર આવેલું છે. આ હવાઈ જે છે તે યુએસએના અંતર્ગત છે. યુએસએ તેના પર કંટ્રોલ ધરાવે છે. ત્યારબાદ છે કોટોપેક્સી. કોટોપેક્સી જે છે તે ઇક્વાડોરમાં આવેલ છે. ઇક્વાડોરમાં. ત્યારબાદ છે એકાંકાગુઆ, કે જે આર્જેન્ટિનામાં આવેલ છે. આર્જેન્ટિનામાં. બસ આટલા વોલ્કેનો જે છે તેના નામ સફિશિયન્ટ છે એક્ઝામ માટે. જે લિસ્ટ આપણી પાસે હોવી જરૂરી છે. આ પ્રશ્ન પણ અહીં સોલ્વ થઈ જાય છે અને આનો મેપિંગનો પાર્ટ પણ અહીં કમ્પ્લીટ થાય છે. આ સિવાય જેટલા પણ વોલ્કેનો, જેમ કે રિસેન્ટલી માઉન્ટ ફુજી ન્યૂઝમાં હતું. માઉન્ટ ફુજી ક્યાં આવેલું છે? તો તે જાપાનમાં આવેલું છે. તો આપણે આ જિયોગ્રાફી કરંટ અફેરમાં ડિસ્કસ કર્યું હતું. જેમ કે એક્ઝામમાં મોયોતે કરીને આઇલેન્ડ પૂછાયું હતું. તો જિયોગ્રાફી કરંટ અફેર પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. આગળ વધીએ કોંકણ રેલવે તરફ. ભારતના કયા રાજ્યમાંથી કોંકણ રેલવે પસાર થાય છે? તો આની અંદર પેટર્ન કંઈક આ રીતે બને છે. ઉપર છે મહારાષ્ટ્ર, ત્યારબાદ છે ગોવા, ત્યારબાદ છે કર્ણાટક. રાઈટ. આ રીતની પેટર્ન બને છે જે છે કોંકણ રેલવે. તો આ એક ભૌગોલિક સ્થાનની વાત કરવામાં આવી છે. તો આવા અન્ય કયા સ્થાન આપણને ખ્યાલ હોવા જોઈએ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી? રાઈટ. તો સૌથી પહેલાં વાત કરીએ આપણે કોંકણ તટની. તો આ છે મહારાષ્ટ્ર, આ છે ગોવા અને આ છે કર્ણાટક. આને કહેવાય છે કોંકણ તટ. અહીંયા જ આવેલી છે કોંકણ રેલવે. કોંકણ રેલવે. આ મલબાર તટમાં કોનો સમાવેશ થાય છે? માત્ર કેરળનો. મલબાર તટ ઉપર કેરળનો સમાવેશ થાય છે. હવે જે આ લેફ્ટ સાઈડ આખો ભાગ તમે જોઈ રહ્યા છો, આને વેસ્ટર્ન ઘાટ એટલે કે પશ્ચિમ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા છે. સૌથી મોટો બાયોડાયવર્સિટી હોટસ્પોટ પણ છે ભારતના સંદર્ભમાં. ત્યારબાદ દક્ષિણતમ બિંદુ જે છે તે છે કેપ કોમોરિન. કેપ કોમોરિન. અહીંયા આવશે પાકનું સામુદ્ર ધુની, પાક સ્ટ્રેટ, અને અહીંયા આવશે શ્રીલંકા. ત્યારબાદ છે કોરોમંડલ તટ. કોરોમંડલ તટની અંદર આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. ત્યારબાદ નોર્થન સરકાર, આને આપણે ઉત્તર સરકાર તરીકે, સિરકાર તરીકે ઓળખીશું. ઉત્તરી સિરકાર. કોનો સમાવેશ થાય છે? આંધ્રપ્રદેશનો અમુક વિસ્તાર અને ઓડિશાનો અમુક વિસ્તાર. ઓડિશા અને આંધ્રપ્રદેશ. ત્યારબાદ ઉત્કલના મેદાનો. ઉત્કલના મેદાનો એટલે કે માત્ર ઓડિશા. માત્ર ઓડિશા. ત્યારબાદ ગુજરાતના મેદાનો, કાઠિયાવાડ અને કચ્છ. આ તો આપણને
ખ્યાલ જ છે. તો આ થઈ ગયા અલગ અલગ રિજિયન, જેમાંથી વાત કોંકણ તટની કરવામાં આવી છે, જ્યાં ચાલે છે કોંકણ રેલવે. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક. કયું જોડકું યોગ્ય નથી, ખોટું છે? કાન્હા મધ્યપ્રદેશ, માનસ આસામ, કોર્બેટ ઉત્તરાખંડ. તો પછી આ બાંદીપુર જે છે તે ક્યાં આવેલું છે? આંધ્રમાં તો નથી આવેલું, તો તે ક્યાં આવેલું છે? આ મૈસૂરના રાજા જે હતા, મૈસૂરના રાજા હન્ટિંગ માટે આ એક પોતાનું પ્રાઇવેટ એક ફોરેસ્ટ વિસ્તાર રિઝર્વ કર્યો હતો, જે આગળ જતા બાંદીપુર નેશનલ પાર્ક બને છે. હન્ટિંગ કોનું કરતા હતા? ટાઈગરનું. એટલે કે અહીંયા ટાઈગર જોવા મળે છે. પ્રોજેક્ટ ટાઈગર ક્યારે આવ્યો હતો? 1974માં. ભારતનું 58મું ટાઈગર રિઝર્વ કયું બન્યું છે? માધવ નેશનલ પાર્ક. આ માધવ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશમાં, રાઈટ. હવે આ ટાઈગરને લઈને બહુ મોટો સ્ટેપ ગવર્મેન્ટે લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એક ઓર્ગેનાઇઝેશન બનાવી દીધું, જેનું નામ છે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ. હવે આ 7 અલગ અલગ બિગ કેટ છે, જે 96 દેશોમાં જોવા મળે છે, તેના પ્રિઝર્વેશનની વાત કરે છે. જેનું વડું મથક દિલ્હીમાં આવેલું છે અને 2023માં તેની પરિકલ્પના કરવામાં આવી હતી. અને આ ટાઈગર જે છે તેને પેન્થેરા ટિગ્રિસ તરીકે, પેન્થેરા ટિગ્રિસ તેનું વૈજ્ઞાનિક નામ છે, પેન્થેરા ટિગ્રિસ. વધીએ આગળ ક્વેશ્ચન તરફ. આ બાંદીપુર નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો અહીંયા મેં મૈસૂર હિન્ટ તો આપી દીધું, તમને ખ્યાલ આવી જવો જ જોઈએ કે અહીંયા વાત કર્ણાટકની થઈ રહી છે. કર્ણાટકની થઈ રહી છે. આ કર્ણાટક કયા રિજિયનમાં આવતું હતું? મલબાર કે કોંકણ? મલબાર કે કોંકણ? યસ, કોંકણ રિજિયનમાં, જેમાં મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકનો સમાવેશ થતો હતો. કોંકણમાં તો એકમાત્ર કેરળનો જ સમાવેશ થતો હતો. બાંદીપુરની વાત થઈ રહી છે તો તેના પડોશીઓની વાત કરી લઈએ. કર્ણાટકમાં છે બાંદીપુર નેશનલ પાર્ક, કેરળમાં છે પેરિયાર નેશનલ પાર્ક અને તમિલનાડુમાં છે મુદુમુલાઈ નેશનલ પાર્ક. મુદુમુલાઈ નેશનલ પાર્ક, જે એક્ઝામ માટે અગત્યના છે. આ પેરિયાર જે છે તે સાઉથ ઇન્ડિયામાં એક સોશિયલ એક્ટિવિસ્ટ હતા. તેમને સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટ શરૂ કરી હતી. સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટ. તેમનું નામ છે ઈવી રામાસ્વામી. ઈવી રામાસ્વામી. ઈવી રામાસ્વામી. આગળ આપણે ગુજરાત તરફ પહોંચી ગયા છીએ, જેમાં ડુંગર, ક્ષેત્ર અને ટેકરીઓના જોડકા આપવામાં આવ્યા છે. સૌથી પહેલાં કીધું છે ધીણોધર, કચ્છમાં આવેલો છે. મધ્યધારની ટેકરીની વાત થઈ રહી છે. આગળ છે વિલ્સન, વલસાડ, સહ્યાદ્રીની ટેકરીઓ. ત્યારબાદ છે તારંગા. શું સાબરકાંઠા હોઈ શકે? અરવલ્લી. આ રીતની વાત થઈ રહી છે. જસ્ટ તમારે જોવાનું છે કે આ મંદિર જે છે તે ક્યાં આવેલું છે. આ મંદિર જે છે તેનું નામ છે અજીતનાથનું મંદિર. આ અજીતનાથનું મંદિર જે છે તે કુમારપાળ દ્વારા બાંધવામાં આવ્યું હતું. કુમારપાળ દ્વારા. તારંગા હિલ સ્ટેશન ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે તમે, રાઈટ. બસ આ ક્ષેત્રને જોઈન્ટ કરી દેવાનું છે, જે સાબરકાંઠા નથી, જે છે મહેસાણા. મહેસાણા. અને આ જે અજીતનાથ છે તેઓ બીજા જૈન તીર્થંકર હતા. સેકન્ડ નંબર, બીજા જૈન તીર્થંકર હતા અજીતનાથ. વાત કરીએ હવે આપણે અરવલ્લીની, તો અરવલ્લી જે છે દિલ્હી, હરિયાણા, રાજસ્થાનથી લઈને ગુજરાત સુધી સ્ટ્રેચ થાય છે. આ ઓલ્ડેસ્ટ, સૌથી જૂનામાં જૂનું ફોલ્ડ માઉન્ટેન છે. ઓલ્ડેસ્ટ. પછી લુણી નદી એક આની અંદર પ્રોમિનન્ટ નદી આવશે. લુણી, બનાસ અને એક રાજસ્થાનમાં પ્લેસ છે ખેત્રી, ખેત્રીની ખાણો, એ પણ એક પ્રોમિનન્ટ પ્લેસ છે. સૌથી ઊંચું શિખરની વાત કરીએ તો તેનું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર. ગુરુ શિખર ક્યાં આવેલું છે? ગુરુ શિખર રાજસ્થાનમાં માઉન્ટ આબુ ઉપર આવેલ છે. માઉન્ટ આબુ ઉપર. આ તારંગાની વાત કરીએ તો તારંગાથી 20 કિલોમીટર દૂર જશો તો ડાયરેક્ટ પરીક્ષાનો પ્રશ્ન એટલે કે વડનગર મળી જશે. રિસેન્ટલી એક્ઝામમાં પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. રિસેન્ટલી વડનગર ન્યૂઝમાં પણ છે. વડનગર ન્યૂઝમાં એટલે હતું કારણ કે અમિત શાહ દ્વારા અહીંયા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ જે છે અનવીલ કરવામાં આવ્યું છે, ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો પ્રશ્ન એ હતો કે એક્ઝામમાં શું પૂછ્યું હતું? એક્ઝામમાં પૂછ્યું હતું કે સુશાસન દિવસ ઉપર જે પદયાત્રા કાઢવામાં આવી હતી, આ પદયાત્રા ક્યાં શરૂ થઈ હતી? આ વડનગરમાં યોજાઈ હતી. ચલો, વાત થઈ ગઈ તારંગા, અરવલ્લી અને તેની સાથે સંકળાયેલ અગત્યની માહિતી. આગળ વધીએ છીએ જમીનના પ્રકારો તરફ. અઝ્યુમ કરો કે આ ગુજરાતનો મેપ છે. તેમાં એવું કીધું છે પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે આપણે આ સાઈડ આગળ વધવાનું છે. એમાંથી જમીનના પ્રકારો આઈડેન્ટિફાઈ કરવાના છે. હવે આપણને ખ્યાલ છે ગુજરાતમાં સૌથી વધારે
બ્લેક સોઇલ, કાળી જમીન જોવા મળે છે. કયા? તો ઓલમોસ્ટ મોટા ભાગના વિસ્તારોમાં બ્લેક સોઇલ જોવા મળે છે, કાળી જમીન. એટલે કે સૌથી પહેલા આવશે 4 નંબર. અહીંયા 4 નંબર એક જ જગ્યાએ જોવા મળી રહ્યો છે. વાત કરીએ કાળી જમીનની, તો કાળી જમીન જે છે એ રીઝન છે જેના લીધે ગુજરાત જે છે કોટન કિંગ બન્યું છે, કપાસના ઉત્પાદનમાં અગ્રેસર છે. હવે આ કાળી જમીન જે છે એકદમ ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ હોય છે, પ્લસ તેની વોટર હોલ્ડિંગ કેપેસિટી એટલે કે ભેજ ધારણ ક્ષમતા, મોઇસ્ચર રિટેન્શન, ભેજ ધારણ ક્ષમતા ખૂબ જ વધુ હોય છે. તેની અંદર કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ, પોટાશ જેવા એલિમેન્ટ રહેલા હોય છે. આ તો હોય છે. શું નથી હોતું? તો તેની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ નથી હોતું. નાઇટ્રોજન અને ફોસ્ફરસ નથી હોતું. અને જ્યારે એ સુકાઈ જાય છે, તો સુકાઈ જઈને પછી એની અંદર ક્રેક્સ પડી જાય છે. ક્રેક્સ પડી જાય છે. તેનો ઉપયોગ જે છે કપાસ ઉપરાંત ડાંગર, મસૂર અને ચણા જેવા પાકોમાં પણ થાય છે. હવે આ ખરીફ પાક શું છે, રાવી પાક શું છે, કયા પાક ખરીફ છે, રાવી છે અને જાયદ પણ છે, આ બધી આપણે ડિસ્કશન ઓલરેડી એગ્રીકલ્ચરના વિડીયોમાં કરી છે. તો એગ્રીકલ્ચરવાળો વિડીયો જે છે તે ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. ભારતના બધા જ પાક અને ખેતીની વાત એ વિડીયોમાં કરેલ છે. અને આ સફેદ સોના તરીકે ઓળખાતું કપાસ જે છે તેના ઉત્પાદનમાં સૌરાષ્ટ્ર અગ્રેસર છે. સૌરાષ્ટ્ર. નેક્સ્ટ જે કોન્સેપ્ટ છે તે છે ટાઈમ ઝોનનો. દુનિયામાં સૌથી વધુ ટાઈમ ઝોન ધરાવતો દેશ કયો છે? આપણે જાણવું જરૂરી છે કે આ ટાઈમ ઝોન શું છે. સૌથી પહેલાં વાત કરીએ ટાઈમ ઝોનની, તો એક્ઝેક્ટ તમે આ પોઈન્ટ જોયા છો, આ છે ફ્રાન્સ. ફ્રાન્સની બાજુમાં છે સ્પેન અને એની જ બાજુમાં છે ઇટલી. તો અમે 3 યુરોપિયન કન્ટ્રીના નામ આપ્યા છે. જેમાં તમે અહીંયા સેન્ટરમાં જુઓ, અહીંયા છે 0. 0થી આ બાજુ માઇનસમાં ચાલી રહ્યું છે નંબરિંગ, અહીંયા પ્લસમાં ચાલી રહ્યું છે. નંબરિંગ શું દર્શાવે છે? નંબરિંગ દર્શાવે છે કે +1 +2 એટલા કલાક એડ કરતા જવાનું જ્યારે આપણે રાઈટ સાઈડ જઈએ. એક્ઝામ્પલ તરીકે આ Z0 છે અને અહીંયા ઇન્ડિયા છે, તો અહીં સુધી આવતા આવતા આપણે 5.5 જે છે એડ કરવો પડશે ટાઈમની અંદર. એટલે કે અહીંયા જો 12 વાગ્યા હશે તો અહીંયા 5:30 વાગ્યા હશે, રાઈટ? તેવી જ રીતે અહીંયા ઓપોઝિટ થશે, રાઈટ? જેમ કે આફ્રિકામાં જશો તો અહીંયા 5 વાગ્યા હશે, પરંતુ અહીંયા સવારના 5 વાગ્યા હશે, જ્યારે અહીંયા બપોરના 12 હશે અને અહીંયા સાંજના 5 હશે, રાઈટ? તો આ ટાઈમ ઝોનનો કોન્સેપ્ટ છે, જેમાં કીધું છે સૌથી વધારે ટાઈમ ઝોન ફ્રાન્સ ધરાવે છે. હવે જો ટાઈમ ઝોન ઉપર એક બીજો પ્રશ્ન પણ પૂછાયેલો છે. એક વ્યક્તિ મુસાફરી કરી તે અને બીજા અન્ય ડેટાની વાત કરી છે, પરંતુ આ પ્રશ્ન રદ થઈ ગયો છે. છતાં પણ આ પ્રશ્ન જે છે તમે આ મેપની મદદથી સોલ્વ કરી શકો છો. જસ્ટ એકવાર વિડીયો પોઝ કરીને આ પ્રશ્ન જે છે ખાસ રીડ કરજો. નેક્સ્ટ છે પશ્ચિમી વિક્ષેપ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ઉત્તર ભારતમાં પાક પર કેવી અસર કરે છે? તો તે ઉત્તર ભારતમાં શિયાળામાં વરસાદ લાવે છે અને પાક માટે તે ફાયદાકારક બની રહે છે. ઓકે, આ બરાબર છે, બટ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે? શું તેને અલનીનો અને લાનીના સાથે કોઈ સંબંધ છે? સૌથી પહેલાં તો અલનીનો, લાનીના, એન્સો, આઈઓડી તેની સાથે કોઈ જ સંબંધ નથી. કેમ? કારણ કે તેનું ઓરિજિન અલગ છે. ઓરિજિન ક્યાં છે? તો તેનું ઓરિજિન જે છે મેડિટેરેનિયન સી એટલે કે ભૂમધ્ય સાગર છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે એક વાત ધ્યાનથી વિચારો, આ મેડિટેરેનિયન સી છે તો આ દેશ કયો હશે? આ દેશ જે છે તેને આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તમારા માટે એક વિઝ્યુઅલાઇઝિંગ ક્વેશ્ચન છે. વિડીયોને પોઝ કરીને કમેન્ટમાં જણાવવાનું છે કે મેડિટેરેનિયન સી સાથે બોર્ડર કરનારો આ દેશ મેં જે માર્ક કર્યો છે, આ દેશનું નામ શું છે? કમેન્ટ સેક્શનમાં ખાસ આ નામ જણાવો. હવે આ મેડિટેરેનિયન સી એટલે કે ભૂમધ્ય સાગરમાંથી જે છે આ જેટ સ્ટ્રીમ અહીં સુધી આવી જાય છે. કોઈ જ ફિક્સ ટાઈમ હોતો નથી, ગમે તે સિઝનમાં ગમે ત્યારે આવી જાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તે જનરલી વેસ્ટમાંથી આવે છે, વેસ્ટમાંથી, એટલે તેનું નામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કર્યું છે. ડિસ્ટર્બન્સ એટલે કારણ કે જે સિઝન ચાલતી હોય તેની અંદર ડિસ્ટર્બન્સ એટલે કે વિક્ષેપ ઊભો કરે છે. એક્ઝામ્પલ તરીકે શિયાળામાં વરસાદ લાવે છે, પરંતુ આ વરસાદ જે છે ફાયદાકારક બની રહે છે. ધ્યાનથી જુઓ તો અહીંયા વાત ઉત્તર ભારતની થઈ રહી છે, ઉત્તર ભારતની. હવે આ ઉત્તર ભારતમાં મુખ્યત્વે શેની ખેતી થાય છે? રાવી પાકની. રાવી પાકમાં કોઈ એક નામ? યસ, ઘઉંની. તો ઘઉંમાં મિડ નવેમ્બરની અંદર જે છે
તેને રોપવાનું હોય છે નવેમ્બર ડિસેમ્બરમાં. તો એ સમયે પાણીની જરૂર હોય છે. શિયાળાના સમયમાં થોડો ઘણો વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાવે છે, જે પાક માટે કેવું નીવડે છે, ફાયદાકારક નીવડે છે. તો બેઝિકલી એક ક્લાઇમેટનો ફિલોમિના છે અને તેને એગ્રીકલ્ચર પર કેવી રીતે અસર કરે છે, આ રીતનો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવ્યો છે. હવે આપણને એક વાત અહીંયા ખ્યાલ આવી ગઈ કે આ રાવી પાક જે છે તેને ઉત્તર ભારતમાં શિયાળામાં ખેતી શરૂ કરવામાં આવે છે, રાઈટ. એટલે કે શિયાળાને અહીંયા રવિ સિઝન તરીકે ઓળખવામાં આવે છે, રવિ સિઝન. આનું એક્ઝેક્ટ ઓપોઝિટ જતા રહીએ, જેમ કે મકાઈ છે, બાજરી છે, જુવાર છે, તો આ બધું જ જે છે તે ખારીફ પાક થઈ ગયો. તો આ ખારીફ પાક આ ઓપોઝિટ છે, તો આ ખારીફ સિઝન પણ ઓપોઝિટ બનશે, એટલે કે ઉનાળામાં આ પાકની ખેતી થતી હોય છે. શિયાળામાં રાવી, ઉનાળામાં ખારીફ પાક. હવે આ રાવી અને ખારીફ વચ્ચે જે સમયગાળો છે તેની અંદર જાયદ પાક લેવાતા હોય છે. જાયદ પાક જેમ કે તરબૂચ, ટેટી, શાકભાજી એવા બધા પાક જે છે તે લેવામાં આવતા હોય છે. આગળ વધીએ છીએ આપણે લક્ષદ્વીપ તરફ. આ લક્ષદ્વીપ જે છે તેનાથી આ માલદીવ્સ જે છે કઈ દિશામાં છે? માલદીવ્સ જે છે લક્ષદ્વીપથી દક્ષિણ દિશામાં છે. અહીંયા તમે જોઈ શકો છો માલદીવ્સ નીચે છે, લક્ષદ્વીપ ઉપર છે, એટલે કે આપણે દક્ષિણ દિશાને કન્સિડર કરીએ છીએ. કેમ આપણે વાત કરી રહ્યા છીએ? કારણ કે અહીંયા સ્ટેટમેન્ટ આપી છે કે લક્ષદ્વીપ ટાપુઓથી પશ્ચિમે માલદીવ્સ ટાપુ આવેલા છે. ના, પશ્ચિમે નહીં, દક્ષિણે આવેલા છે. એટલે કે ફક્ત એક જ સાચું છે અહીંયા, ફક્ત એક જ. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચાઇના, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, બાંગ્લાદેશ ભારત સાથે ભૂ સરહદ લેન્ડ બોર્ડર ધરાવે છે. હવે આપણે વાત કરીએ લક્ષદ્વીપની માલદીવ્સની સાથે. કેવી રીતે? હવે આ લક્ષદ્વીપ જે છે તેની અંદર એક આઇલેન્ડ જે છે તેનું નામ છે મિનિકોય. આ મિનિકોય અને માલદીવ્સ વચ્ચે એક ચેનલ આવેલી છે. કેટલા ડિગ્રી ચેનલ આવેલી છે? આ પ્રશ્ન એક્ઝામમાં પૂછવામાં આવેલ છે. કેટલા ડિગ્રી ચેનલ આવેલી છે? તો આ છે 8 ડિગ્રી ચેનલ, 8 ડિગ્રી ચેનલ. અને આ લક્ષદ્વીપ અને મિનિકોય વચ્ચે જે છે તે 9 ડિગ્રી ચેનલ આવેલ છે. 9 ડિગ્રી ચેનલ. બીજું, આ સૌથી નાની યુટી છે, સૌથી નાની સ્મોલેસ્ટ યુનિયન ટેરેટરી છે. લક્ષદ્વીપ એટલે કે લક્ષનો મતલબ થાય છે લાખ, દ્વીપનો મતલબ થાય છે ટાપુ. એવું કહેવાય છે કે અહીંયા 1 લાખ ટાપુ આવેલા છે. કેપિટલ, આનું કેપિટલ છે કાવરાતી. કાવરાતી આઇલેન્ડ જે છે અહીંયાનું કેપિટલ છે. અહીંયા 35 આઇલેન્ડ આવેલા છે. 35 જે છે તેમાંથી 11 જે છે ઇનહેબિટેડ છે, એટલે કે રહેવા લાયક જ નથી. કેમ? કારણ કે સી ઇરોઝન થઈ રહ્યું છે, પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. લાસ્ટ યર લક્ષદ્વીપ ન્યૂઝમાં હતું, કારણ કે પ્રાઇમ મિનિસ્ટરે એવું કીધું હતું કે ટુરિઝમ માટે તમારે દૂર જવાની જરૂર નથી, આપણી પાસે લક્ષદ્વીપ છે જ. અને અત્યારે ઘણી બધી જેટલી પણ રેસ્ટોરન્ટ ચેઇન બિઝનેસ છે તે લક્ષદ્વીપમાં એક્સપાન્ડ કરી રહ્યા છે, માલદીવ્સ જે છે તેના ટુરિઝમને ટક્કર આપવા માટે. તો આ હતી સ્ટોરી લક્ષદ્વીપ અને માલદીવ્સની. માલદીવ્સ જે છે તેના રાષ્ટ્રપતિ છે મોહમ્મદ મુઇઝુ. તમારે જસ્ટ માલદીવ્સની રાજધાનીનું નામ કમેન્ટમાં જણાવવાનું છે. માલદીવ્સની રાજધાનીનું નામ જે છે કમેન્ટ્સમાં જણાવવાનું છે. હવે આ પોર્શન જે અહીંયા દર્શાવવામાં આવ્યો છે આનું નામ છે બોકરચુ, જે ભારતની બહાર આવેલ છે તિબેટમાં. તિબેટ ઓટોનોમસ રિજિયન, ટાર. અહીંથી નીકળે છે ઇન્ડસ એટલે કે સિંધુ નદી, રાઈટ. અહીંયા આવી ગયું લેહ. લદ્દાખથી થઈને જમ્મુ કાશ્મીર થઈને તે આગળ વધી જાય છે. પછી બીજી બધી નદી જે છે તેની સાથે આગળ એક જગ્યાએ જોડાય છે. આ જગ્યાને કહેવાય છે પંચનાદ, રાઈટ. હવે આપણે ક્વેશ્ચન ઉપર જઈએ. આ એક ક્લિયર ઇમેજ છે, જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો. સિંધુ નદી ભારતમાંથી પસાર થતી નથી. કેમ નથી થતી? થાય છે 2 અલગ અલગ જગ્યાથી. સૌથી પહેલાં લદ્દાખ અને ત્યારબાદ જમ્મુ કાશ્મીરથી. ત્યારબાદ તે આગળ પંચનાદ સુધી પહોંચી જાય છે. પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ નદીઓ ભારતમાં સિંધુ નદીને મળે છે. પંચનાદ કાસે મળે છે? આ પંચનાદ જે છે તે ભારતમાં આવેલ નથી, તે પાકિસ્તાનમાં આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો પંચનાદ. તો બેઝિકલી પાકિસ્તાનમાં પણ આ પંજાબ પ્રાંત જે છે, પંજાબ પ્રાંત તેનો ભાગ છે પંચનાદ. એટલે કહેવાય છે
કે આ નદી પંજાબમાં મળે છે, પરંતુ આ પંજાબમાં જે મળે છે એ પંજાબ પાકિસ્તાનનું પંજાબ છે. જગ્યાનું એક્ઝેક્ટ નામ છે પંચનાથ. એટલે કે આ બધી નદીઓનો સંગમ તો થાય છે, ભારતમાં નથી થતો. અહીંયા તો કીધું ભારતમાં થાય છે, ભારતમાં નથી થતો. એક પણ વિધાન અહીંયા સાચું નથી. તો બેઝિકલી તમે આ મેપ જોયું એટલે તમને એક ક્લેરિટી મળી ગઈ કે આ ભારતમાંથી પસાર થાય છે, ઇવન લદ્દાખ અને કાશ્મીરમાંથી થાય છે, અને આ બધી નદીઓ જે છે પંચનાથ ખાતે એક જગ્યાએ મર્જર કરે છે. રાઈટ, તો આ બંને વિધાન તમે ચકાસી શક્યા મેપની મદદથી. મૂવિંગ ઓન, આગળ વધીએ છીએ બોખડચુ તરફ. મેં તમને થોડી વાર પહેલાં જ કીધું હતું, આ છે બોખડચુ, જે છે તિબેટમાં, અહીંયાથી નીકળે છે સિંધુ નદી, જોડી દીધું. ત્યારબાદ છે તિબ્બતમાં આવેલું બીજું એક સ્થળ જેનું નામ છે ચેમ્યુન્ડુંગ. આ ચેમ્યુન્ડુંગ એટલે કે કૈલાસ માનસરોવરનો ભાગ, કૈલાસ માનસરોવરનો ભાગ. આ ચેમ્યુન્ડુંગ જે છે આ ગ્લેશિયરમાંથી બ્રહ્મપુત્ર નીકળે છે, પરંતુ તિબેટમાં તેનું નામ બ્રહ્મપુત્ર નથી, યારલુંગ ઝાંગપો છે. યારલુંગ ઝાંગપો છે. આ પ્રશ્ન રિસેન્ટલી એક્ઝામમાં પણ પૂછવામાં આવ્યો છે. અલકનંદા જે છે તે સતોપત અને ગૌમુખ જે છે ભગીરથી સાથે સંકળાયેલ ગ્લેશિયર છે. હિમનદી, અહીંયા ગ્લેશિયરની વાત થઈ રહી છે. રાઈટ, તો બેઝિકલી આ અલકનંદા અને ભગીરથી આગળ જઈને દેવપ્રયાગ સાથે, દેવપ્રયાગ પાસે સબમર્જ થાય છે, ભેગા થાય છે, અને અહીંયાથી તે ગંગા નદીના નામે ઓળખાય છે. ગંગા નદી ઓફિશિયલી અલકનંદા અને ભાગીરથી દેવપ્રયાગ પાસે સંગમ થાય ત્યાંથી તે ઓળખાય છે. રાઈટ, તો અહીંયા નદીઓની વાત કરવામાં આવી છે, નદીઓના ઓરિજિનની. આગળ વધીએ ચિલ્કા તરફ. ચિલ્કા જે છે ભારતની પ્રથમ રામસાર સાઇટ છે. રામસાર સાઇટ છે તે ખારા પાણીનું સરોવર છે. આ સરોવરનું નિર્માણ જે છે મહાનદી કરે છે. કેમ ફેમસ છે? ફેમસ એટલે છે કારણ કે અહીંયા માઇગ્રેટરી બર્ડ્સ આવે છે, સ્થળાંતર કરનારા પક્ષીઓ. જે રીતે ગુજરાતમાં આપણા ત્યાં નળ સરોવરમાં સર્બિયાથી અને અલગ અલગ અલાસ્કા જેવા રિજિયનમાંથી માઇગ્રેટરી બર્ડ્સ આવતા હોય છે, તેવી જ રીતે ચિલ્કા કે જે ઓડિશામાં આવેલું છે, અહીંયા પણ માઇગ્રેટરી બર્ડ્સ આવે છે, રાજસ્થાનમાં નથી આવેલું. તો પછી રાજસ્થાનમાં કયા લેક અથવા સરોવર આવેલા છે? તો રાજસ્થાન જે છે અહીંયા એક તો ઢેબર સરોવર આવેલ છે, ફતેહ સાગર સરોવર આવેલ છે, નક્કી લેક આબુ પર આવેલ છે, નક્કી લેક. હવે આ આબુની વાત આપણે હમણાં કરી હતી. આબુ પરથી તમારે રિકોલ કરવાનું છે કે આ અરવલ્લી પર્વતની સૌથી ઊંચું શિખર, હાઈએસ્ટ પીક આબુ પર આવેલું છે, તેનું નામ શું છે? યાદ આવી ગયું હશે, એકવાર જરૂરથી કમેન્ટ કરી દો. ત્યારબાદ પુષ્કર લેક પણ રાજસ્થાનમાં આવેલ છે, અને જે પૂછાયેલું છે તે સાંભા લેક. તો આ થઈ ગયા રાજસ્થાનના લેક્સ. પુલિકટ સરોવર દક્ષિણ ભારતમાં આવેલું છે. અહીંયા તો કીધું દક્ષિણ ભારતમાં આવેલું છે, પણ દક્ષિણ ભારતમાં કઈ જગ્યાએ આવેલું છે? ચલો, આ તો આપણે સોલ્વ કરી લીધું કે અહીંયા 2 આન્સર આવી રહ્યો છે. પુલિકટ જે છે તે આંધ્રપ્રદેશમાં આવેલ છે. હવે મેં તમને વાત કરી હતી ખારા પાણીના સરોવરની. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે ચિલ્કા, ભારતનું બીજું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે પુલિકટ. ચિલ્કા ઓડિશામાં આવેલ છે, પુલિકટ આંધ્રપ્રદેશમાં આવેલ છે. આ ઘાટવાળો પ્રશ્ન જે છે તેને આપણે વારંવાર ડિસ્કસ કરી ચૂક્યા છીએ એપ ઉપર, PYQ હેક્સમાં. રાઈટ, ઘણી બધી વાર રિવિઝન કરી ચૂક્યા છીએ. એના માટે બહુ કંઈ કરવાની જરૂર નથી. આ બધા પ્રશ્નો જે છે તેના માટે એક આ ટેબલ કરી લેજો, આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. દેટ્સ ઇટ. ભારતના મુખ્ય પાસ, ભારતના અગત્યના ઘાટો. ત્યારબાદ ભારતના રિસર્ચ સ્ટેશનમાંથી પ્રશ્નો માત્ર 2 જ બને છે, બંને પ્રશ્નો પૂછાયેલા છે. ગંગોત્રી જે હવે ઓપરેશનલ નથી, મૈત્રી અને ભારતી એન્ટાર્કટિકામાં આવેલા છે, હિમાદ્રી આર્કટિકમાં આવેલ ભારતનું રિસર્ચ સ્ટેશન છે. હવે અહીંયા કીધું છે કે આંદામાન નિકોબાર ટાપુઓ ભારતનો સૌથી પૂર્વીય ભાગ છે, ઈસ્ટર્ન મોસ્ટ પોઈન્ટ છે. તો ના, આંદામાન નિકોબાર નથી, તે છે કિબીથુ. કિબીથુ વિલેજ જે છે આ ગામ અરુણાચલ પ્રદેશમાં આવેલ છે, અરુણાચલ પ્રદેશમાં. લક્ષદ્વીપ ટાપુઓ ભારતના સૌથી પશ્ચિમી ભાગ છે. ના, લક્ષદ્વીપ નથી, સૌથી પશ્ચિમી જે છે ગુહાર મોતી છે. આ ગુહાર મોતી આ પણ એક બોર્ડર વિલેજ છે, ગામ છે, જે કચ્છમાં આવેલું છે, કચ્છમાં. તો આ બંને કેવા થઈ ગયા? રોંગ, બંનેમાંથી એક પણ નહીં.
બટ વેઇટ અ સેકન્ડ, અહીંયા તમારી સામે છે આંદમાન નિકોબાર. આપણે વાત કરી હતી કે યસ, બેરન આઇલેન્ડની વાત કરી હતી આંદમાન નિકોબારમાં. આપણે ઓલરેડી મેપમાં ડિસ્કસ કરી ચૂક્યા હતા વિશ્વના ફેમસ જ્વાળામુખીઓ. જે ઇનએક્ટિવ એટલે કે ડોર્મન્ટ હતો, સુસુપ્ત હતો, તે હતો બેરન. આ થઈ ગયું આંદમાન નિકોબાર. વાત કરીએ લક્ષદ્વીપની, તો લક્ષદ્વીપમાં આપણે વાત કરી હતી 8 ડિગ્રી ચેનલ, કે મિનિકોય અને માલદીવ્સ વચ્ચે આવેલ છે. મિનિકોય અને માલદીવ્સ વચ્ચે આવેલ છે, રાઈટ. આ મિનિકોય અને લક્ષદ્વીપ જે છે તેની વચ્ચે 9 ડિગ્રી ચેનલ આવેલ છે. સ્મોલેસ્ટ યુનિયન ટેરેટરી છે અને કરાવતી આઇલેન્ડ જે છે તેનું કેપિટલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના કયા રાજ્યો આંતરરાષ્ટ્રીય સરહદની સાથે દરિયાઈ સીમા પણ ધરાવે છે? ક્વેશ્ચન એક સાઈડ, મને એમ બોલો, રાજસ્થાનમાં દરિયો છે? નથી. મિઝોરમમાં દરિયો છે? નથી. બંગાળ? યસ, બે ઓફ બેંગાલ. ગુજરાત? યસ, આરબ ઓશન. તો અહીંયા 2 અને 4 જવાબ આવશે. દરિયાઈ સરહદ ધરાવે છે કયા રાજ્યો? માત્ર 2 અને 4. 2 અને 4 દરિયાઈ સરહદો ધરાવે છે. હવે આગળ વધીએ એની પહેલાં એક સ્ટોરી છે તમારા માટે. આ સ્ટોરીને જે છે તમારે એકવાર જસ્ટ ધ્યાન આપવાનું છે. તમારી સામે આ પ્લેટ એક તરતી જોવા મળી રહી છે ઉપરની સાઈડ. આ પ્લેટ જે છે તેનું નામ છે પેનિન્સુલા ઇન્ડિયા. પેનિન્સુલા ઇન્ડિયા એટલે કે દ્વીપકલ્પીય ભારત. દ્વીપકલ્પીય ભારત જે કોનો ભાગ હતો? જે ગોંડવાના લેન્ડનો ભાગ હતો. ગોંડવાના લેન્ડ, રાઈટ, ગોંડવાના લેન્ડ. આની અંદર આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા પણ જોડાયેલા હતા. એન્ટાર્કટિકા એ જ જેનું રિસર્ચ સ્ટેશનની આપણે હમણાં જ વાત કરી. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા આ પણ ગોંડવાના લેન્ડના ભાગ હતા. શું થાય છે? તો કાર્બોનિફેરસના સમયગાળામાં આ પ્લેટ જે છે ઉપરની તરફ આગળ વધે છે. યુરેશિયન પ્લેટ સાથે ટકરાઈ જાય છે, હિમાલયની ઉત્પત્તિ થાય છે અને આજના તારીખમાં જે તમે ઇન્ડિયાનો મેપ જુઓ છો તેની રચના થાય છે. ફરી એકવાર, ગોંડવાના લેન્ડમાંથી પેનિન્સુલા ઇન્ડિયાની પ્લેટ અહીંયા આગળ વધે છે. કાર્બોનિફેરસ સમયમાં યુરેશિયન પ્લેટ સાથે તે ટકરાય છે અને હાલમાં જે ઇન્ડિયા જુઓ છો તેની રચના થાય છે, હિમાલયની ઉત્પત્તિ થાય છે. ડન. ક્વેશ્ચન જોઈએ. કાર્બોનિફેરસ સમયગાળામાં ગોંડવાના લેન્ડ ઉત્તર તરફ તણાઈ જાય છે. હા, કાર્બોનિફેરસ સમયગાળામાં ગોંડવાના લેન્ડમાં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, ભારતનો સમાવેશ થતો હતો. દ્વીપકલ્પીય ભારત પેનિન્સુલા ઇન્ડિયા જે છે તે અંગારા લેન્ડનો ભાગ ન હતો, તે ગોંડવાના લેન્ડનો ભાગ હતો. અહીંયા આવશે વિધાન 2 અને 3. વિધાન 2 અને 3. એવી જ રીતે બીજો એક પ્રશ્ન છે, ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટની સાથે ટક્કર થઈ અને હિમાલયની રચના થઈ. કરેક્ટ. ભારતીય પ્લેટ ગોંડવાના પ્લેટથી અલગ થયા બાદ દક્ષિણ તરફ વહેતી થઈ. તમને ખ્યાલ છે આપણે તો ઉત્તર તરફ વહેતી હતી ને પ્લેટ, દક્ષિણ હતું જ નહીં. તો આ વિધાન ખોટું છે. માત્ર 2 જવાબ આવશે. માત્ર 2. કાઝીરંગા નેશનલ પાર્કના વિધાનો ચકાસો. કાઝીરંગા નેશનલ પાર્ક આસામમાં આવેલું છે. યસ. સફેદ વાઘ, વ્હાઇટ ટાઈગર માટે તે ફેમસ છે. નો, તે વન હોર્ન્ડ રાઇનો એટલે કે એક સિંગી ગેંડા માટે વિકસાવવામાં આવ્યો હતો. એટલે કે અહીંયા વિધાન 2 ઇનકરેક્ટ છે, માત્ર એક જ સાચું છે. તો આ એક ટોપિક થઈ ગયો નેશનલ પાર્ક, અને બીજો એક ટોપિક છે બાયોસ્ફિયર રિઝર્વ. હવે ભારતમાં 18 બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે, જેમાંથી યુનેસ્કોના મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ અંતર્ગત 12 બાયોસ્ફિયર રિઝર્વનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીંયા 4 જે છે તે આ પ્રોગ્રામ અંતર્ગત સમાવેશ પામેલા છે. તમારે શું કરવાનું છે? તમારે બસ એક સ્ક્રીનશોટ લેવાનો છે કે કયું બાયોસ્ફિયર રિઝર્વ ક્યાં આવેલું છે. કયું બાયોસ્ફિયર રિઝર્વ ક્યાં આવેલું છે. નેક્સ્ટ છે લોકતક સરોવર. લોકતક સરોવર જે છે તે ફૂમડી માટે ફેમસ છે. તેના પર તરતા ઘરો જોવા મળે છે. આ તરતા ઘરોને ફૂમડી કહેવામાં આવે છે, રાઈટ. આ કૈબુલ લામજાઓ નેશનલ પાર્કનો ભાગ છે. પ્રશ્ન એમ છે કે તે કયા રાજ્યમાં આવેલું છે. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન માટે હું તમને હિન્ટ આપવા માંગીશ. હિન્ટ શું છે? તો આ રાજ્ય જે છે અહીંયા 11મી વખત પ્રેસિડેન્ટ રૂલ, રાષ્ટ્રપતિ શાસન, આર્ટિકલ 356 લાદવામાં આવ્યું છે. અહીંયા જે છે ઇન્સ્ટેબિલિટી, અસ્થિરતા જોવા મળે છે. ઘણા સમયથી હિંસાના સમાચાર તમને અહીંયા સાંભળવા મળતા હશે. આ રાજ્ય જે છે ઉત્તર પૂર્વ ભારત, નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં આવેલું છે.
અને તેના એડમિનિસ્ટ્રેટર અજય કુમાર ભલ્લા છે. અજય કુમાર ભલ્લા તેના ગવર્નર છે, રાજ્યપાલ છે, તેના રાજ્યપાલ છે. બસ આ હિન્ટનો ઉપયોગ કરીને તમારે કમેન્ટમાં જણાવવાનું છે કે આ લોકતક લેક કયા રાજ્યમાં આવેલું છે. માજુલી ટાપુ શું છે? આસામમાં આવેલો વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ છે. અથવા વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ છે. કઈ નદીની વાત થઈ રહી છે? બ્રહ્મપુત્ર નદીની. બ્રહ્મપુત્ર. આ માજુલી માસ્ક જે છે, માજુલી માસ્ક તે આસામનું છે, જેને જીઆઈ ટેગ આપવામાં આવેલ છે. જીઆઈ ટેગ. આ માજુલી ટાપુ પર ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે, જેમાં આસામનું એક નૃત્ય, સત્રિય નૃત્ય પરફોર્મ કરવામાં આવે છે, જે વૈષ્ણવ ધર્મ સાથે સંકળાયેલું છે. વૈષ્ણવ ધર્મ સાથે. આપણે થોડી વાર પહેલા જ વાત કરી, આસામની અંદર કાઝીરંગા નેશનલ પાર્ક આવેલ છે, જે વન હોર્ન રાઇનો જે છે તેની સાથે સંકળાયેલું છે, તેના કન્ઝર્વેશન સાથે સંકળાયેલું છે. આ હતા અત્યાર સુધી પૂછાયેલા જીપીએસસીના નવા ચેરમેન દ્વારા જિયોગ્રાફી મેપિંગના પ્રશ્નો. આવા જ 1000 કરતાં વધારે અલગ અલગ સબ્જેક્ટના પીવાયક્યુનું ડિસ્કશન તમે એપ પર જઈને જોઈ શકો છો. આ ઉપરાંત આવનારી જીપીએસસી ક્લાસ 1, 2, હાઈકોર્ટ, પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિત તમામ પરીક્ષા માટે, રિવિઝન માટે પીડીએફ અને વિડીયો સહિત છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર જે છે, સુપર કરંટ અફેર એપ પર જઈને તમે જોઈ શકો છો, જેની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટ બોક્સમાં મળી રહેશે. આ ઉપરાંત વિડીયોને જરૂરથી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો.